મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વેગમાન સંરક્ષણનો નિયમ અને કણોનું સંતુલન આ બંને ટોપિક પૂર્ણ કરેલા છે. હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જેટલા પણ ટોપિક આપણે પૂર્ણ કરેલા છે એ દરેક ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.2. મિત્રો, ઉદાહરણ 1 જે છે એ થિયોરેટિકલ ઉદાહરણ છે, એટલે એને આપણે કન્સિડર કરેલું નથી અને ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ 2 થી. તો મિત્રો, ઉદાહરણ 5.2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 2 ની રકમમાં તમને એક લાકડાનો બ્લોક આપેલો છે. મિત્રો, ઉદાહરણની રકમ ખાસ ધ્યાનથી સમજજો અને સાથે ઇમેજિંગ પણ કરજો. બરાબર છે? આ એક લાકડાનો બ્લોક છે. આ લાકડાના બ્લોકની અંદર કોઈ એક બુલેટ ગતિ કરતા પ્રવેશે છે. આ રીતની આખી વાત કરેલી છે રકમમાં. જે બુલેટ અંદર પ્રવેશે છે એ બુલેટનું દળ તમને આપેલું છે. m = 0.04 કિલોગ્રામ. પછી જે બુલેટ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે એ બુલેટનો પ્રારંભિક વેગ આપેલો છે. બુલેટનો પ્રારંભિક વેગ જેને આપણે v0 કહી દઈએ 90 મીટર પર સેકન્ડ જેટલો આપેલો છે. આગળ મિત્રો રકમમાં તમને કીધેલું છે કે બુલેટ જ્યારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે પછી બુલેટ તરત સ્ટોપ થતી નથી, પરંતુ બ્લોકમાં પ્રવેશ્યા બાદ વધારાનું 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે અને પછી સ્ટોપ થાય છે. રાઈટ? તો એ અંતરને આપણે d વડે દર્શાવેલ છે. એટલે d = 60 સેન્ટીમીટર. મિત્રો, એકમ સીજીએસ માં આપેલો છે તો એને એમકેએસ માં કન્વર્ટ કરી દઈએ એટલે 60 સેન્ટીમીટર એટલે લખાશે 0.6 મીટર. તો મિત્રો, આપણને શોધવાનું કીધેલું છે કે ગતિ અવરોધક બળ F આપણે શોધવાના છે. F શોધવાના છે. મિત્રો, આખી રકમ ધ્યાનથી સમજજો કે જ્યારે બુલેટ એ આ બ્લોકમાં પ્રવેશે છે તો પ્રવેશ્યા બાદ તરત સ્ટોપ થતી નથી, પરંતુ વધારાનું 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે અને પછી સ્ટોપ થાય છે. તો આ અંતરને શું કહી શકાય? મિત્રો, યાદ કરો, ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો સ્ટોપિંગ ડિસ્ટન્સ. યાદ આવ્યું? સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહી શકાય? તો ખાસ સમજો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે કે જ્યારે પણ વાહનને બ્રેક મારીએ છીએ પછી વાહન જે વધારાનું અંતર કાપે છે અને અંતર કાપ્યા બાદ સ્ટોપ થાય છે તો એ વધારાના અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. તો એ જ પરિસ્થિતિ અત્યારે રકમમાં તમને આપેલી છે કે આ બુલેટ એ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને પ્રવેશ્યા બાદ વધારાનું 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે અને પછી સ્ટોપ થાય છે. ધેટ મીન્સ કે આપણને જે વધારાનું 60 સેન્ટીમીટર જેટલું અંતર આપેલું છે એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે માનવું પડે, કારણ કે બુલેટ એ 60 સેન્ટીમીટર જેટલું અંતર કાપ્યા બાદ સ્ટોપ થાય છે. રાઈટ? એટલે જે અંતર આપેલું છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણાશે. હવે મિત્રો, જે દાખલાઓ છે અત્યારે આપણે સોલ્વ કરવાના, એ દાખલાઓમાં તમારે જે રાશિઓ આપેલી છે એને આપણે લખી દેવી છે. તો એના આધારે કયું સૂત્ર વાપરવું એ લોજિક તમારે બેસાડવું પડશે. તો દાખલા સોલ્વ કરવા એકદમ ઈઝી બની જશે. રાઈટ? જો આપણે બળ શોધવાનું છે. બોલો, બળનું સૂત્ર F = ma. શું m આપેલા છે? હા, m આપેલા છે. પણ a આપેલા છે? એ નથી આપેલા. જો v0 આપેલા અને d આપેલા છે, પણ a આપેલા નથી. પરંતુ અત્યારે રકમ પ્રમાણે આપણને હિન્ટ મળી ગઈ છે કે જે ડિસ્ટન્સ આપેલું છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. તો મિત્રો, સિમ્પલ છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર એપ્લાય કરવું પડે, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે. એ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ જેનું સૂત્ર છે d = -v02/2a. અને આપણે શું નક્કી કરવાનું છે? એ નક્કી કરવાનું છે.
કારણ કે ફાઇનલ શું શોધવાનું છે f. બોલો f નું સૂત્ર ma. તો m આપેલા છે પણ a નથી, તો a લાવવા માટે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ ના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ માં d આપેલા છે, v0 આપેલા છે, પણ a નથી. ધેટ મીન્સ કે આપણે a શોધી શકીએ છીએ, રાઈટ. તો a ને કરતા બનાવો, તો d છેદમાં આવી જશે, એટલે -v02 2d, બરાબર. માઈનસ એઝ ઇટ ઇઝ છે v0 એટલે કે 90, તો 90 નો વર્ગ છેદમાં 2 d જે છે 0.6. મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે પ્રવેગ આપણને મળી જશે -6750 પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સૂત્ર. પ્રવેગ મળે છે માઈનસ. મિત્રો યાદ રાખો કે આપણે અગાઉ ભણી ગયેલા છે કે જ્યારે પણ પ્રવેગ એ માઈનસ મળે ત્યારે સમજવાનું પ્રવેગની પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, રાઈટ. અને યાદ રાખવાનું મિત્રો કે જ્યારે પણ આપણે બ્રેક એપ્લાય કરીશું ત્યારે બ્રેક એપ્લાય થયા બાદ પદાર્થ તરત સ્ટોપ થતું નથી, પરંતુ કેટલુંક અંતર કાપ્યા બાદ સ્ટોપ થાય છે, જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ક્યારે ઉદ્ભવે? જ્યારે બ્રેક એપ્લાય થાય ત્યારે. અને બ્રેક એપ્લાય થાય તો હંમેશા પ્રવેગ ના હોય, પ્રતિપ્રવેગ હોય, રાઈટ. અને પ્રતિપ્રવેગ છે એવું દર્શાવવા માટે આ માઈનસ સાઇન છે. એટલે મૂલ્ય ગણીએ તો 6750 કહેવાશે, પરંતુ એ પ્રવેગ કેવો છે? ધન છે કે ઋણ છે? તો ઋણ છે. ધેટ મીન્સ કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રવેગ એ સદિશ રાશિ છે, એટલે એમાં ધન મૂલ્ય પણ હોઈ શકે, ઋણ મૂલ્ય પણ હોઈ શકે, રાઈટ. એટલે અત્યારે પ્રવેગની પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એવું આપણે કહીશું, રાઈટ. તો પ્રવેગનું મૂલ્ય મળી ગયું 6750. હવે મૂલ્યના આધારે આપણે બળ શોધી શકીએ છીએ. તો બળનું સૂત્ર F બરાબર ma. m કેટલા છે? 0.04. a કેટલા મળ્યા? તો મિત્રો ફક્ત મૂલ્ય જ લખવાનું છે, એટલે માઈનસ સાઇન કન્સિડર કરવાની જરૂરિયાત નથી, જે છે 6750. તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને બળ F મળી જશે 270 અને બળનો એકમ ન્યૂટન. એટલે બળ F ગતિ અવરોધક બળ આપણે શોધવાનું હતું, જે મળી ગયું 270 ન્યૂટન. હવે મિત્રો કેટલીક વખત ક્વેશ્ચન થાય અને આપણે ક્યાં કન્ફ્યુઝ પણ થઈ જઈએ કે આ જો માઈનસ લખેલા છે તો બળ પણ માઈનસ મળે છે, બરાબર. કારણ કે જો પ્રવેગની વેલ્યુ તમે માઈનસ લખો તો આન્સર કેવો આવશે? -270. તો કોઈ વાંધો નહીં મિત્રો, આ ચેપ્ટરમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે માઈનસ સાઇન સાથે આન્સર લખશો તો વાંધો નહીં આવે, કારણ કે બળ બોલો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આન્સર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. જો આન્સર ધન છે તો એનો મીનિંગ આપણે સમજી શકીએ છીએ કે બળ પોઝિટિવ ક્યારે મળે? જ્યારે પ્રવેગ પોઝિટિવ હોય ત્યારે. ધેટ મીન્સ કે પ્રવેગ ઉત્પન્ન થયેલો છે. એવી જ રીતે બળ નેગેટિવ ક્યારે મળે? જ્યારે પ્રવેગ નેગેટિવ હોય ત્યારે. ધેટ મીન્સ કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયેલો છે, પરંતુ એના મૂલ્યમાં એટલે કે 270 માં કોઈ ચેન્જ પડતો નથી, રાઈટ. એટલે આન્સર તમે +270 લખો કે -270 લખો કોઈ જ વાંધો નથી આવતો, રાઈટ. ખાલી 270 આવવા જોઈએ, કારણ કે પ્લસ માઈનસ એ ફક્ત દિશા નક્કી કરે છે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. તો એ આપણે અગાઉ દર્શાવી દીધું કે પ્રવેગ માઈનસ મળે છે, તે મીન્સ કે આપણે નક્કી કરી શકીએ કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, રાઈટ. એટલે આન્સરમાં જો કોઈને -270 આવે તો પણ ચાલે, ઠીક છે, ઓકે. મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 5.3, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 3 ની રકમમાં તમને એક ગતિનું સમીકરણ આપેલું છે, જે આ પ્રમાણે છે. y ut plus half gt², જ્યાં y એ આપણને ખ્યાલ છે કે અંતર દર્શાવે છે, બરાબર. અને રકમમાં તમને ક્વેશ્ચન કરેલો છે કે બળ F આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સિમ્પલ છે, બળનું સૂત્ર બોલો F બરાબર ma, રાઈટ. તો આપણે a એટલે કે પ્રવેગ શોધવો પડે. તો આપણને ફક્ત આ સૂત્ર આપેલું છે, અંતરનું સૂત્ર આપેલું છે,
બોલો આ સૂત્ર ઉપરથી આપણે પ્રવેગ કેવી રીતે શોધી શકીએ? ફરીથી અંતર ઉપરથી પ્રવેગ શોધવાનો છે. બોલો કયું સૂત્ર એપ્લાય કરવું પડે? તો ત્રીજા ચેપ્ટરમાં મિત્રો આપણે ભણી ગયા કે અંતરનું બે વખત સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને પ્રવેગ મળે છે, રાઈટ? પરંતુ જો બે વખત ડાયરેક્ટ વિકલન ન ફાવે તો આપણે અંતરનું એક વખત વિકલન કરીએ તો વેગ મળશે. એ વેગનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળી જશે, રાઈટ? તો એ સ્ટેપ આપણે ફોલો કરીએ છીએ. વેગ v બરાબર dy by dt એટલે કે y એટલે કે અંતરનું એકવાર સમયની સાપેક્ષે વિકલન જે વેગ આપશે, બરાબર છે, ઇક્વલ ટુ dy dt as it is છે અને y નું સમીકરણ જે રકમમાં આપેલું છે આપણે લખી દઈએ છીએ ut + half gt². હવે મિત્રો વિકલન ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? u as it is લખેલા છે, બરાબર? બોલો t નું t ની સાપેક્ષે વિકલન, t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે. 1 લખવાની જરૂરિયાત નથી એટલે u as it is રહેશે, બરાબર છે? પ્લસ 1/2 into g as it is, 1/2 into g as it is. બોલો t² નું t ની સાપેક્ષે વિકલન, t² નું t ની સાપેક્ષે વિકલન તો સિમ્પલ છે, ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય. આની ઘાત કેટલી છે? 2, તો એ 2 આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય એટલે કે 2 માંથી 1 બાદ કરવા પડે, 1 રહેશે તો ઘાતમાં 1 લખવાની જરૂરિયાત રહેતી નથી. એટલે યાદ રાખવા t² નું t ની સાપેક્ષે વિકલન 2t, તો 2 કેન્સલ થઈ ગયા, બાકી રહ્યા gt એટલે u + gt. આ શું મળ્યું? u + gt વેગ મળ્યો, પરંતુ આપણે પ્રવેગ શોધવાનું છે તો હજી પણ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો પ્રવેગ a બરાબર dv by dt એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન જે પ્રવેગ આપશે, બરાબર? ઇક્વલ ટુ d by dt as it is v એટલે કે u + gt આપણે લખી દઈએ છીએ. હવે આ u ની જોડે ક્યાંય t ગુમાયેલા નથી, ધેટ મીન્સ u કેવા ગણાશે? અચળ ગણાશે. બોલો અચળનું વિકલન 0 થશે એટલે એ લખવાની જરૂરિયાત નથી. g as it is, બોલો t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે, 1 લખવાની જરૂરિયાત નથી એટલે g આન્સર આવશે. ધેટ મીન્સ પ્રવેગ a બરાબર g. પ્રવેગ શું મળ્યું? ગુરુત્વ પ્રવેગ મળ્યો. તો આપણે તો બળ શોધવાનું છે, તો હવે બળનું સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ. બળ F બરાબર ma, પરંતુ a ની જગ્યાએ શું મળ્યું? g એટલે કે ગુરુત્વ પ્રવેગ, તો સૂત્ર થઈ ગયું mg. તો F બરાબર mg સૂત્ર અત્યારે આપણને મળે છે. મિત્રો હવે આપણે સોલ્વ કરીએ છીએ ઉદાહરણ 5.4 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 4 ની રકમમાં તમને ક્રિકેટની રમતની વાત કરેલી છે. મિત્રો રકમ ખૂબ જ ધ્યાનથી સમજજો અને સાથે ઇમેજિન કરજો. જે પરિસ્થિતિ હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જે પરિસ્થિતિ રકમમાં આપેલી છે તે તમે ખાસ ઇમેજિન કરશો તો વધારે ડિટેલથી ખ્યાલ આવશે. રકમમાં તમને આ રીતે આપેલું છે કે એક બોલર બોલ ફેંકે છે, સામેની સાઈડ બેટ્સમેન છે. ફરીથી સમજો, તમારે એવું સમજવાનું છે આ બોલર છે, આ બેટ્સમેન છે. બોલર અહીંથી બોલ ફેંકે છે, સામે બેટ્સમેન સુધી જાય છે. બેટ્સમેન એ બોલને ફટકારે છે એટલે બોલ પાછો જાય છે, રાઈટ? બોલર તરફ પાછો જાય છે. આ પરિસ્થિતિ આપેલી છે જેમાં બોલનું દળ તમને આપેલું છે m બરાબર 0.15 કિલોગ્રામ, બરાબર? હવે મિત્રો રકમમાં તમને કીધેલું છે કે બોલર જ્યારે બોલ ફેંકે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ 12 મીટર પર સેકન્ડ જેટલો છે, બરાબર? એટલે v0 બરાબર 12 મીટર પર સેકન્ડ આપણે લખી દઈએ છીએ. સામે બેટ્સમેન એ બોલને ફટકારે છે
તો રકમમાં આપેલું છે કે બેટ્સમેન એ રીતે ફટકારે છે કે જેથી પ્રારંભિક વેગ બદલાતો નથી. ધેટ મીન્સ કે પ્રારંભિક વેગ 12 મીટર પર સેકન્ડ જેટલો હતો તો એટલા 12 મીટર પર સેકન્ડ જેટલા વેગથી જ બેટ્સમેન બોલને ફટકારે છે. તો એ એનો થઈ ગયો કહેવાય અંતિમ વેગ, અને એ પણ કેટલો છે? રકમ પ્રમાણે પ્રારંભિક વેગ જેટલો જ છે, એટલે મૂલ્ય 12 મીટર પર સેકન્ડ જેટલું જ છે, રાઈટ? તો અંતિમ વેગ v બરાબર પણ 12 મીટર પર સેકન્ડ થશે રકમ પ્રમાણે. તો રકમમાં તમને શોધવાનું કીધેલું છે કે બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત આપણે શોધવાનો છે. પરંતુ મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરજો કે જ્યારે બોલર બોલ ફેંકે છે, રાઈટ, એ જમણી તરફ ફેંકે છે અને બેટ્સમેન એ બોલને ફટકારે છે, તો બોલ કઈ દિશામાં ગતિ કરે છે? ડાબી દિશામાં ગતિ કરે છે. ધેટ મીન્સ કે બંને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો આપણને ખ્યાલ છે કે વેગ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો દિશા મહત્વની છે. ધેટ મીન્સ કે બંને માટે વેગ તમને સમાન આપેલો છે મૂલ્ય સ્વરૂપે 12 મીટર પર સેકન્ડ, પરંતુ બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન બોલને ફટકારે છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશા થઈ તો ગમે તે એક દિશાને આપણે માઈનસ સ્વરૂપે લેવી પડે, જેથી આપણે દિશા કન્સિડર કરી શકીએ, કારણ કે વેગ એ સદિશ રાશિ છે જેમાં દિશાનું મહત્વ છે, રાઈટ? તો આપણે જ્યારે બોલર બોલને ફેંકે છે એ પ્રારંભિક છે, એ પ્રારંભિક વેગને આપણે માઈનસ સ્વરૂપે લઈએ છીએ, એટલે મિત્રો અહીં આપણે માઈનસ લખેલું છે. અને જ્યારે બેટ્સમેન એ જ બોલને ફટકારે છે, રિટર્ન કરે છે બોલર તરફ, ત્યારે વેગનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ દિશા શરૂઆત કરતા વિરુદ્ધ થઈ જાય છે, જે કારણોસર આપણે એની નિશાની પ્લસ લઈએ છીએ, રાઈટ? એટલે અહીં આપણે પ્લસ લખેલા છે. બોલો, ખ્યાલ આવ્યો? હવે આપણે આઘાત શોધવાનો છે. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે દળનો આઘાત આ ટોપિક પૂર્ણ કરેલો છે, એનું સૂત્ર યાદ કરીએ. બોલો, દળનો આઘાત સૂત્ર શું છે? F ડેલ્ટા t ઇક્વલ ટુ ડેલ્ટા p, બરાબર? F ડેલ્ટા t ઇક્વલ ટુ ડેલ્ટા p. ધેટ મીન્સ કે આપણે F ડેલ્ટા t આ સૂત્ર ઉપરથી પણ આઘાત શોધી શકીએ છીએ, અથવા તો ડેલ્ટા p આ સૂત્ર ઉપરથી પણ આઘાત શોધી શકીએ છીએ. F ડેલ્ટા t અથવા ડેલ્ટા p બેમાંથી જે સૂત્ર એપ્લાય કરવું હોય તમે કરી શકો છો, રાઈટ? F આપેલા નથી, ડેલ્ટા t પણ આપેલા નથી, તો F ડેલ્ટા t આ સૂત્રનો ઉપયોગ કરી શકાય નહીં. તો આપણે ડેલ્ટા p ધ્યાનમાં લઈએ. ડેલ્ટા p એ શું છે? વેગમાનમાં થતો ફેરફાર છે. ધેટ મીન્સ કે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમને આપણે ફાઇનલ f સ્વરૂપે દર્શાવીશું અને પ્રારંભિકને આપણે ઇનિશિયલ i સ્વરૂપે દર્શાવીશું. તો ડેલ્ટા p એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, અંતિમ વેગમાન pf માઈનસ પ્રારંભિક વેગમાન pi. pf માઈનસ pi. મિત્રો આપણને ખ્યાલ છે વેગમાનનું સૂત્ર p બરાબર mv, પરંતુ પ્રારંભિક હોય કે અંતિમ હોય પદાર્થનું દળ બદલાતું નથી. જેમ કે બોલર એ બોલને ફેંકે છે ત્યારે પ્રારંભમાં જે બોલનું દળ છે એ જ દળ અંત સુધી જળવાઈ રહે છે. એટલે કે જ્યારે બેટ્સમેન એ બોલને ફટકારે છે તો શું એનું દળ બદલાશે? દળ નહીં બદલાય, ફક્ત વેગની દિશા બદલાશે અને કદાચ મૂલ્ય પણ બદલાય, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં મૂલ્ય સમાન આપેલું છે, ફક્ત દિશા બદલાય છે, રાઈટ? બોલનું દળ તો ક્યારે બદલાય નહીં, બરાબર? એટલે દળ m માં આપણે કોઈ ચેન્જ કરતા નથી, બરાબર? એટલે pf એટલે કે અંતિમ વેગમાન આપણે લખવાનું છે. તો વેગમાનનું સૂત્ર p બરાબર mv. તો m as it is, v એટલે કે અંતિમ વેગ આપણે લખવો પડે જે છે v જેટલું, માઈનસ pi. pi શું છે? પ્રારંભિક વેગમાન. બોલો, વેગમાનનું સૂત્ર p બરાબર mv. m બદલાતા નથી એટલે m. v એટલે કે પ્રારંભિક વેગ લખવો પડશે જે છે v0 એટલે v0 લખી છે, બરાબર? ચલો m કોમન કાઢીએ તો v v0 બાકી રહેશે, બરાબર? m એટલે કે બોલનું દળ તમને રકમમાં આપેલું છે 0.15, વેગ અંતિમ વેગ 12 માઈનસ પછી v0 પોતે માઈનસ છે
એટલે માઈનસ માઈનસ પ્લસ લખી દીધેલા છે v0 પ્રારંભિક વેગ આપેલો છે 12 તો મિત્રો આનું સાદુરૂપ આપીશું એટલે આપણને આઘાત મળી જશે 3.6 જેનો એકમ ધ્યાનમાં રાખવાનું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તો આપણે આઘાત શોધવાનું હતું જે મળી ગયું 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર છે મિત્રો હવે આપણે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીએ છીએ જેમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.5 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો સ્વાધ્યાયના 5મા દાખલામાં રકમમાં તમને એક પદાર્થ આપેલો છે એ પદાર્થનું દળ આપેલું છે m બરાબર 20 કિલોગ્રામ જેટલું આ પદાર્થનો પ્રારંભિક વેગ આપેલો છે v0 બરાબર 15 મીટર પર સેકન્ડ આ પદાર્થ ઉપર 50 ન્યૂટન જેટલું પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ એપ્લાય કરવામાં આવે છે 50 ન્યૂટન જેટલું બળ અને પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો મિત્રો સિમ્પલ છે કે પ્રતિ પ્રવેગ હોય તો પ્રવેગની નિશાની કેવી લખવી પડે માઈનસ લખવી પડે એ નક્કી કરવા માટે એવું સમજવા માટે આપણે બળનું મૂલ્ય 50 ન્યૂટન છે એને માઈનસ લઈએ છીએ એટલે F બરાબર -50 ન્યૂટન છે તો ખાસ યાદ રાખવાનું કે માઈનસ શું દર્શાવે છે રકમ પ્રમાણે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે બરાબર તો આગળ મિત્રો આપણને રકમમાં કીધેલું છે કે પદાર્થને સ્ટોપ થવા માટે કેટલો સમય લાગશે મિત્રો પદાર્થ સ્ટોપ થઈ જાય સ્થિર થઈ જાય તો એનો અંતિમ વેગ કેવો થઈ જાય શૂન્ય થઈ જાય એટલે v બરાબર આપણે લખી દીધેલા છે 0 આ પદાર્થને સ્ટોપ થવા માટે કેટલો સમય લાગશે ધેટ મીન્સ કે આપણે સમય t શોધવાના છે સમય t શોધવાના છે તો હવે મિત્રો આપણે અગાઉ કીધું પ્રમાણે કે જે ક્વોન્ટિટીઝ આપણને આપેલી છે એના આધારે આપણે કયું સૂત્ર સેટ કરી શકીએ છીએ એ આપણે વિચારવાનું છે રાઈટ જો v આપી દીધેલા છે અંતિમ વેગ v0 આપી દીધેલા છે પ્રારંભિક વેગ f બળ m દળ આ ચારેય વસ્તુ આપણને આપેલી છે અને સમય t આપણે શોધવાના છે તો કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ તો મિત્રો યાદ કરો ત્રીજા ચેપ્ટરમાં તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા એમાંનું પ્રથમ સૂત્ર અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 at બોલો v આપી દીધેલા છે v0 આપી દીધેલા છે a આપેલા નથી અને શોધવાનું શું છે સમય t તો સૂત્રમાં સમય t આવે છે એ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ પણ ક્યારે જ્યારે પ્રવેગ આપેલો હોય ત્યારે તો પ્રવેગ આપેલો નથી તો હવે આપણને પ્રવેગની જગ્યાએ શું આપેલું છે તો બળ અને દળ આપેલું છે તો બોલો F અને m વચ્ચે ક્યાં પ્રવેગનું રિલેશન છે તો હા બળ F બરાબર ma તો એ સૂત્ર ઉપરથી આપણે પ્રવેગ શોધી શકીએ રાઈટ અને એનો ઉપયોગ આપણે v બરાબર v0 at માં કરવો પડશે બરાબર મિત્રો આ એક લોજિક પદ્ધતિ છે કે જેમાં દાખલો તમારે યાદ રાખવો કેવી રીતે પડશે એ તમને ઈઝી બની જશે રાઈટ ગોખવાનો પ્રયત્ન નહીં થાય અને જે ક્વોન્ટિટીઝ આપેલી છે એના આધારે આપણે કયું સૂત્ર સેટ કરી શકીએ એ ઈઝીલી આપણને ખ્યાલ આવી જશે બરાબર છે તો બળ F બરાબર ma આપણે પ્રવેગ a શોધવાના છે એમાં તો પ્રવેગને કરતા બનાવો તો F/m બોલો F કેટલા આપેલા છે -50 m કેટલા આપેલા છે 20 તો સાદુરૂપ આપીએ એટલે પ્રવેગ આપણને મળી જશે -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર આ માઈનસ નિશાની અગાઉ કીધું એ પ્રમાણે રકમમાં કીધેલું છે કે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે એ દર્શાવવા માટે આપણે માઈનસ સાઇન ધ્યાનમાં લીધેલી છે બરાબર એટલે પ્રવેગ આપણને મળી ગયું 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે આપણે શોધવાનું છે સમય t બરાબર તો હવે સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ v બરાબર v0 at એટલે વેગ v બરાબર v0 at v 0 આપી દીધેલા છે v0 15 આપેલા છે પ્રવેગ -2.5 મળેલો છે
એટલે -2.5 સમય t આપણે શોધવાનો છે બરાબર। -2.5 t ને સામેની તરફ લઈ જઈએ એટલે પ્લસ t હશે તો 2.5 t બરાબર 15 સમય t ને કરતા બનાવો તો 2.5 છેદમાં જાય એટલે 15 ભાગ્યા 2.5 તો સમય t આપણને મળી જશે 6 સેકન્ડ। એટલે સમય આપણે શોધવાનું હતું જે અત્યારે 6 સેકન્ડ જેટલો મળે છે। હવે મિત્રો અહીં આપણને ક્વેશ્ચન થાય કે આપણે આ જે પહેલો દાખલો સોલ્વ કર્યો એમાં પ્રવેગ માઈનસ મળવા છતાં પણ આપણે અહીં માઈનસ નિશાની લીધી ન હતી બરાબર। તો મિત્રો આ દાખલો સોલ્વ કર્યો ત્યારે આપણે કીધું હતું કે માઈનસ પ્રવેગ મળે છે જે દર્શાવે છે કે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે તો તમે આન્સરમાં માઈનસ રાખો એટલે કે બળ F બરાબર -270 લખો તો પણ ચાલશે +270 લખો તો પણ ચાલશે બરાબર છે। પરંતુ એના આધારે જો પ્રવેગ આપણને અહીં -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે તો હવે જો અહીં તમે મૂળમાંથી +2.5 એટલે કે ફક્ત મૂલ્ય જ ધ્યાનમાં લો પ્રવેગનું મૂલ્ય જ ધ્યાનમાં લો છો 2.5 નિશાની ધ્યાનમાં લેતા નથી તો +2.5 લખાશે +2.5 લખાય વાત સાચી છે કોઈ જ વાંધો ના આવે પરંતુ સાદુરૂપ આપી જો અહીંયા પ્લસ રાખીને સમય કેવો મળશે માઈનસ મળશે શું સમય કદી માઈનસ હોય ના એટલે મિત્રો આપણે પ્રવેગ નું મૂલ્ય અને નિશાની બંને ધ્યાનમાં લીધા છે આ પ્રવેગ -2.5 આપણે અહીં શા માટે લખ્યા માઈનસ સ્વરૂપે આપણે શા માટે લખ્યા જેથી સમય માઈનસ ન મળે કારણ કે આપણને ખ્યાલ છે કે સમય એ ક્યારે ઋણ હોતો નથી બરાબર છે એટલે સમયનો આન્સર પ્લસ નાખવા માટે આપણે પ્રવેગ માઈનસ સ્વરૂપે લખેલા છે બરાબર અને રકમમાં આપેલું છે તો પ્રવેગની પણ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે બરાબર એટલે આપણે પહેલેથી જ માઈનસ કન્સિડર કરેલા છે બરાબર તો ખ્યાલ આવી ગયો કે અત્યારે આપણને સમય શોધવાનું કીધેલું હતું મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.6 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો સ્વાધ્યાયના છઠ્ઠા દાખલામાં એક પદાર્થનું દળ તમને આપેલું છે જે આ પ્રમાણે છે m બરાબર 3 કિલોગ્રામ છે હવે એ પદાર્થ ઉપર બળ એપ્લાય થાય છે જ્યારે પદાર્થ ઉપર બળ એપ્લાય થાય છે તેની પહેલા પદાર્થ પર બળ એપ્લાય થાય છે તેની પહેલા પદાર્થનો વેગ આપી દીધેલો છે જે આ પ્રમાણે છે v0 2 મીટર પર સેકન્ડ કારણ કે બળ એપ્લાય થયું એની પહેલાનો વેગ છે ધેટ મીન્સ કે એ પ્રારંભિક વેગ કહેવાશે રાઈટ જે આપી દીધેલો છે v0 બરાબર 2 મીટર પર સેકન્ડ ત્યારબાદ પદાર્થ ઉપર બળ એપ્લાય થાય છે અને બળ એપ્લાય થયા બાદ પદાર્થનો વેગ બદલાય છે અને એ વેગ પણ તમને આપી દીધેલો છે મિત્રો બળ એપ્લાય થયા બાદનો વેગ છે ધેટ મીન્સ કે એ અંતિમ વેગ થયો ગણાશે તો એ વેગ તમને આપી દીધેલો છે v બરાબર 3.5 મીટર પર સેકન્ડ બરાબર અને આગળ રકમ આપી દીધેલું છે કે પદાર્થને 2 મીટર પર સેકન્ડ થી 3.5 મીટર પર સેકન્ડ સુધી પહોંચવા માટે જે સમય લાગે છે એ 25 સેકન્ડ જેટલો છે એટલે સમય t બરાબર 25 સેકન્ડ આપી દીધેલા છે તો ફરીથી હું રિપીટ કરું છું કે પદાર્થને 2 મીટર પર સેકન્ડ થી 3.5 મીટર પર સેકન્ડ સુધી પહોંચવા માટે 25 સેકન્ડ લાગે છે બરાબર તો 2 થી 3.5 મીટર પર સેકન્ડ સુધી પહોંચે છે ધેટ મીન્સ કે 2 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ કહેવાશે v0 અને 3.5 મીટર પર સેકન્ડ અંતિમ વેગ કહેવાશે v જેના માટેનો સમય 25 સેકન્ડ આપેલો છે પદાર્થનું દળ 3 કિલોગ્રામ છે તો આ પદાર્થ ઉપર લાગુ પાડેલ બળ F આપણે શોધવાના છે શું શોધવાનું છે બળ F આપણે શોધવાના છે રાઈટ તો સિમ્પલ જે ક્વોન્ટિટીઝ આપી દીધેલી છે એના આધારે કયું સૂત્ર એપ્લાય થશે એ આપણા મગજમાં લાઈટ થવી જોઈએ તો દાખલા સોલ્વ કરવા ઈઝી બનશે બરાબર છે વિચારો જરા કે બળ F આપણે શોધવાના છે બોલો બળનું સૂત્ર F બરાબર ma
m આપી દીધેલા છે, a આપી દીધેલા છે, પ્રવેગ રકમમાં ક્યાંય પણ આપેલો નથી. તો પ્રવેગ શોધવા માટે આપણને કઈ કઈ ક્વોન્ટિટીઝ આપી દીધેલી છે? તો v આપેલા છે, v0 આપેલા છે અને t આપેલા છે. તો કયું સૂત્ર આપણે પ્રવેગ શોધવા માટે એપ્લાય કરી શકીએ છીએ? તો હમણાં જ આપણે જોયું અચળ પ્રવેગી ગતિ સમીકરણ, જે તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા, v v0 at. બોલો, v આપી દીધેલા છે, v0 આપી દીધેલા છે, t આપી દીધેલા છે, તો એ મળી જશે. બરાબર? એનો ઉપયોગ કરીને આપણે બળ F શોધી શકીએ છીએ, રાઈટ? તો આપણે અચળ પ્રવેગી ગતિ સમીકરણ એપ્લાય કરીએ છીએ. v v0 at. v આપી દીધેલા છે 3.5, v0 આપી દીધેલા છે 2, a આપણે શોધવાના છે, સમય t આપી દીધેલા છે 25. બરાબર? હવે સાદુરૂપ ધ્યાન આપજો. 3.5 આ બેને આપણે ડાબી તરફ લઈ લઈએ એટલે -2 ઇક્વલ ટુ 25a. બોલો, 3.5 માંથી 2 જાય તો 1.5 રહેશે, ઇક્વલ ટુ 25a એઝ ઇટ ઇઝ. a આપણે શોધવાના છે, 25 છેદમાં આવી જશે, 1.5 ભાગ્યા 25 એટલે સાદુરૂપ આવશે 0.06 અને પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો, પ્રવેગ મળી ગયું. તો હવે આપણે બળ શોધી શકીએ છીએ. બળ F બરાબર ma. m કેટલા છે? 3. a કેટલા મળે? 0.06. બંનેનો ગુણાકાર કરો એટલે બળ આપણને મળી જશે 0.18. બળનો એકમ ન્યૂટન. તો મિત્રો, બળ F આપણે શોધવાના હતા, જે મળી ગયા 0.18 ન્યૂટન. બરાબર છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.7, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, 7મા દાખલાની રકમમાં તમને કોઈ એક પદાર્થનું દળ આપેલું છે, m બરાબર 5 કિલોગ્રામ જેટલું. આ પદાર્થ ઉપર પરસ્પર લંબ એવા બે બળો લાગે છે. એ બંને બળોનું મૂલ્ય આપેલું છે 8 ન્યૂટન અને 6 ન્યૂટન. એટલે આપણે F1 બરાબર 8 ન્યૂટન, F2 બરાબર 6 ન્યૂટન લખી દઈએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખવાનું કે આ બંને બળો F1 અને F2 પરસ્પર લંબ રૂપે લાગે છે. બરાબર? તો આગળ મિત્રો રકમમાં તમને શોધવાનું કીધું છે કે પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો. એટલે પ્રવેગ એ આપણે શોધવાના છે. તો મિત્રો, જે પરિસ્થિતિ રકમમાં કીધેલી છે એના આધારે આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ એક પદાર્થનું દળ આપી દીધેલું છે. પદાર્થનું દળ m જેટલું છે, જે રકમમાં આપી દીધેલું છે 5 કિલોગ્રામ જેટલું. એ પદાર્થ ઉપર બે બળો લાગે છે પરસ્પર લંબ રૂપે, F1 અને F2. પરસ્પર લંબ રૂપે લાગે છે એટલે એક બળ આપણે x દિશામાં લઈ લઈએ અને બીજું બળ y દિશામાં લઈ લઈએ, કારણ કે આપણને ખ્યાલ છે કે x y બંને પરસ્પર લંબ છે. બરાબર? તો બળ F1 ધારો કે આ દિશામાં લાગે છે x અક્ષને સમાંતર, અને બળ F2 ધારો કે આ દિશામાં લાગે છે y અક્ષને સમાંતર. તો F1 F2 બંને બળ સદિશો આપણે દોરી દીધા છે, જે આકૃતિ પરથી ખ્યાલ આવે કે પરસ્પર લંબ રૂપે લાગી રહ્યા છે. તો હવે આપણે પ્રવેગ શોધવાનો છે. તો કઈ રીતે શોધી શકીએ? તો મિત્રો, સિમ્પલ છે કે આપણે F બરાબર ma સૂત્ર એપ્લાય કરવું પડે. m આપી દીધેલા છે, a શોધવાના છે, તો f આપેલા હોવા જોઈએ. પરંતુ f ની જગ્યાએ F1 અને F2 બંને આપી દીધેલા છે. તો સિમ્પલ છે કે આપણે F1 F2 ના આધારે પરિણામી બળ શોધવું પડે, રાઈટ? અને આપણને ખ્યાલ છે કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જે કોઈ પણ સદિશ રાશિ હોય એનો સરવાળો ડાયરેક્ટ ન થાય, રાઈટ? કેટલાક આવું કરતે કે F1 F2 બંને આપેલા છે, આપણે પરિણામી બળ એપ્લાય કરવાનું છે. F1 F2 કરી કાઢો, 8 + 6 14. F બરાબર પરિણામી બળ કેટલા મળ્યા? 14. ના થાય આવું. કેમ? કારણ કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હા, જો અદિશ રાશિ હોય તો એનો સરવાળો ડાયરેક્ટ સંભવ છે. બરાબર? જે રીતે આપણે F1 + F2 એટલે કે 8 + 6 14 આન્સર આવ્યો. આ પદ્ધતિ ક્યારે એપ્લાય થાય? જ્યારે અદિશ રાશિ હોય ત્યારે. હજી પણ ખાસ મગજમાં ફિક્સ કરી દઈએ
કે અદિશ રાશિઓના સરવાળા બાદબાકી ડાયરેક્ટ શક્ય છે, પરંતુ સદિશ રાશિના સરવાળા બાદબાકી ડાયરેક્ટ શક્ય નથી, જેના માટે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા ત્રણ રીતો. પહેલી રીત બૈજિક રીત, જે ક્યારે એપ્લાય થાય જ્યારે આઈ જે કે સ્વરૂપ આપી દીધેલું હોય ત્યારે, જે આપેલું નથી. બાકીની બે રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને ત્રિકોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ક્યારે એપ્લાય કરવાની? જ્યારે જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે એ બંને સદિશોના જો કુછ કનેક્ટ થતા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એપ્લાય કરવાની. બરાબર? તો અત્યારે આપણે F1 અને F2 બંને બળ સદિશો છે એટલે એમનો સરવાળો કરવાનો છે. તો જુઓ તો F1 x અક્ષની દિશામાં છે, F2 y અક્ષની દિશામાં છે, બંનેના કુછ કનેક્ટ થાય છે, માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો એપ્લાય કરીએ છીએ. બરાબર? તો એના માટે આપણે વેક્ટર F1 જેવો સદિશ સામેની સાઈડ ડ્રો કરી લઈએ છીએ, મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય. વેક્ટર F2 જેવો સદિશ સામેની સાઈડ ડ્રો કરી દઈએ, મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય. બરાબર? તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયું. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ, એ વિકર્ણ આપણને પરિણામી બળ વેક્ટર F નું મૂલ્ય આપશે. રાઈટ? તો પરિણામી બળ વેક્ટર F ગ્રીન કલરથી આપણે દર્શાવેલ છે. બરાબર? તો પરિણામી બળ F બરાબર, પરિણામી બળ કેવી રીતે શોધી શકાય? તો સિમ્પલ છે, વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. તો અત્યારે પરિણામી બળના બે ઘટકો થયા પહેલા, F1 અને F2. F1 અને F2 તો વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર, બોલો F1 સ્ક્વેર 8 નો વર્ગ 64 પ્લસ F2 સ્ક્વેર, બોલો 6 નો વર્ગ 36, 64 + 36 100, બોલો એનું વર્ગમૂળ 10, એટલે F બરાબર 10 ન્યૂટન મળે. એટલે પરિણામી બળ કેટલું મળ્યું? 10 ન્યૂટન મળ્યું. હવે બોલો F છે આપણી જોડે, m છે, તો પ્રવેગ મળી ગયો. બળ F બરાબર ma સૂત્ર એપ્લાય કરીએ તો A બરાબર F/m. F કેટલા છે? 10. m કેટલા છે? 5. બોલો 10 × 5 એટલે પ્રવેગ મળી જશે 2 મીટર/સેકન્ડ સ્ક્વેર. આપણે પ્રવેગનું મૂલ્ય અને દિશા બંને શોધવાના છે. તેમાંથી મૂલ્ય મળી ગયું આપણને. પ્રવેગ A બરાબર 2 મીટર/સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગની દિશા નક્કી કરવાની છે. પ્રવેગની દિશા આપણે કેવી રીતે શોધી શકીએ? તો સિમ્પલ છે, સૂત્ર શું છે? F બરાબર ma. બોલો m દળ છે, દળને કોઈ દિશા હોય ન હોય. ધેટ મીન્સ કે પ્રવેગની દિશા એ જ બળની દિશા હશે. તો જો આપણે બળની દિશા નક્કી કરી દઈએ તો પ્રવેગની દિશા મળી જશે, કારણ કે બળની દિશા એ જ પ્રવેગની દિશા હશે. બરાબર? તો અત્યારે આપણે બળની દિશા શોધીએ છીએ, પણ એ જ કહેવાશે પ્રવેગની દિશા. બરાબર? તો પ્રવેગની દિશા θ બરાબર tan ઇન્વર્સ y/x. એના માટે આપણે ધારો કે અહીં θ એપ્લાય કરી દઈએ તો tan θ એપ્લાય કરીએ છીએ. બોલો tan θ નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan θ નું સૂત્ર સામેની બાજુ F2 પાસેની બાજુ F1, એટલે tan ઇન્વર્સ F2/F1. બોલો F2 કેટલા છે? 6. F1 કેટલા છે? 8. તો 6/8 0.75. તો tan ઇન્વર્સ 0.75 એટલે નેચરલ ટેન્જેન્ટમાં 0.75 જોવાના. એના માટે કયો ખૂણો મળે છે? તે એપ્રોક્સિમેટલી 37 ડિગ્રી મળશે. બરાબર? એટલે θ બરાબર 37 ડિગ્રી. તો આ જે ખૂણો મળ્યો એ ખૂણો કેટલો છે? 37 ડિગ્રીનો છે. એટલે કે આ 37 ડિગ્રી જે ખૂણો મળ્યો એ ખૂણો, એ દિશા તમે પ્રવેગ માટે પણ લખી શકો છો અને બળ માટે પણ લખી શકો છો, કારણ કે F બરાબર ma સૂત્ર ઉપરથી બળની દિશા એ જ પ્રવેગની દિશા હશે. બરાબર છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.8, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 8મા દાખલાની રકમમાં તમને એક ટ્રકનું દળ આપેલું છે અને ટ્રકની અંદર બેઠેલા એક ટ્રક ડ્રાઈવરનું દળ આપેલું છે. ટ્રકનું દળ, જેનો સિમ્બોલ આપણે m લઈએ છીએ, જે તમને આપેલું છે 400 કિલોગ્રામ જેટલું. અને આ ટ્રકની અંદર જે ડ્રાઈવર છે એનું દળ આપણે m' તરીકે લઈએ છીએ, જે તમને આપેલું છે 65 કિલોગ્રામ જેટલું.
એટલે ખાસ મિત્રો યાદ રાખવાનું કે m એ ટ્રકનું દળ દર્શાવે છે અને m ડેશ એ ટ્રકની અંદર બેઠેલા ડ્રાઈવરનું દળ દર્શાવે છે, રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે ટ્રક ડ્રાઈવર એ આ ટ્રકને 36 કિલોમીટર પર અવરના પ્રારંભિક વેગ સાથે ચલાવે છે. ધેટ મીન્સ કે ટ્રકનો પ્રારંભિક વેગ આપી દીધેલો છે 36 કિલોમીટર પર અવર. તો એને આપણે v0 સ્વરૂપે લખી દઈએ છીએ 36 કિલોમીટર પર અવર. મિત્રો આપણને ખ્યાલ છે કે વેગનો એકમ મીટર પર સેકન્ડ હોવો જોઈએ. એટલે કિલોમીટરમાંથી મીટરમાં જવા માટે 1000 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ, અવરમાંથી સેકન્ડમાં જવા માટે 3600 વડે, રાઈટ? તો 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે પ્રારંભિક વેગ v0 10 મીટર પર સેકન્ડ આપણને મળશે, રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે ટ્રક ડ્રાઈવર એ 36 કિલોમીટર પર અવરની ઝડપે ટ્રક ચલાવે છે તો રસ્તામાં એને કોઈ એક બાળક દેખાય છે. પરિસ્થિતિ આ રીતે છે કે ટ્રક ચાલી રહ્યો છે, આગળ કોઈ એક બાળક આવી જાય છે, તો શું કરવું પડે? ઓબ્વિયસલી ટ્રક ડ્રાઈવરને બ્રેક મારવી પડશે જેથી એક્સિડન્ટ થતો બચી શકાય, રાઈટ? તો ટ્રક ડ્રાઈવરને માલુમ પડે છે કે મારે વ્હીકલ એ 4 સેકન્ડમાં સ્ટોપ થાય એ રીતે બ્રેક એપ્લાય કરવી પડે. ધેટ મીન્સ કે રકમમાં તમને સમય આપી દીધેલો છે એટલે સમય t બરાબર 4 સેકન્ડ. બરાબર? 4 સેકન્ડમાં ટ્રક સ્ટોપ થઈ જાય તે રીતે ટ્રક ડ્રાઈવરે બ્રેક એપ્લાય કરવી પડે કે જેથી એક્સિડન્ટથી બચી શકાય. બરાબર? તો ટ્રક એ અંતે સ્ટોપ થઈ જાય છે. ધેટ મીન્સ કે એનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે અંતિમ વેગ v બરાબર 0 આપણે લખી દીધેલા છે. તો મિત્રો રકમમાં તમને ક્વેશ્ચન કરેલો છે કે ટ્રક ડ્રાઈવરે કેટલું ગતિ અવરોધક બળ કેપિટલ F એપ્લાય કરવું પડે કે જેના દ્વારા ટ્રક 4 સેકન્ડમાં સ્ટોપ થઈ જશે. તે ગતિ અવરોધક બળ F આપણે શોધવાના છે. રાઈટ? તો સિમ્પલ બળનું સૂત્ર બોલો F બરાબર ma. પરંતુ m દળ છે તો અત્યારે પદાર્થનું દળ ધ્યાનમાં લઈએ તો પદાર્થની અંદર ડ્રાઈવર પણ બેઠેલ છે. ધેટ મીન્સ કે પદાર્થ તરીકે ટ્રક છે અને ટ્રકની અંદર ડ્રાઈવર બેઠેલ છે. તો અત્યારે બે દળની વાતચીત કરેલી છે, બરાબર? તે બંને દળનું ટોટલ દળ જે થતું હોય એ આપણે ધ્યાનમાં લેવું પડશે, રાઈટ? અને સૂત્ર પ્રમાણે F બરાબર ma એટલે કે પ્રવેગની જરૂરિયાત છે. તો પ્રવેગ મિત્રો આપેલ નથી. બોલો પ્રવેગ શોધવા માટે આપણે આ બધી ક્વોન્ટિટીઝમાંથી કયું સૂત્ર એપ્લાય કરી શકીએ તેમ છે. તો જુઓ તો મિત્રો વેગ v0 અને અંતિમ વેગ બંને આપી દીધેલ છે, સમય પણ આપી દીધેલા છે અને પ્રવેગ શોધવાનો છે. તો સિમ્પલ અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ v બરાબર v0 at. સૂત્ર ઉપરથી આપણે પ્રવેગ a શોધી કાઢીએ છીએ, બરાબર? એટલે v બરાબર v0 at. બોલો v કેટલા છે? તો 0. v0 કેટલા છે? તો 10. એ આપણે શોધવાના છે, સમય t આપી દીધેલા છે 4. તો આ પ્લસ ડાબી તરફ આવશે એટલે -4a = 10. તો a બરાબર -10/4. બોલો 10/4 એટલે 2.5 પરંતુ માઈનસ છે એટલે પ્રવેગ a બરાબર -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ માઈનસ મળ્યું ધેટ મીન્સ કે પ્રવેગની પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે તેવું આપણે કહી શકીએ. કારણ કે ટ્રક ડ્રાઈવર એ બ્રેક એપ્લાય કરે છે અને જ્યારે પણ બ્રેક એપ્લાય થાય ત્યારે ગતિ જે દિશામાં થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય અને વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય, ગતિ અવરોધક બળ ઉત્પન્ન થાય તો હંમેશા પ્રવેગ નહીં પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય, જે દર્શાવવા માટે જ માઈનસ સાઇન છે, બરાબર? તો હવે આ પ્રવેગની મદદથી આપણે બળ શોધવાનું છે, બરાબર? તો બળનું સૂત્ર એપ્લાય કરીએ છીએ F બરાબર ma. પરંતુ મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે m એ દળ લેવાનું છે. તો અત્યારે પદાર્થ તરીકે ટ્રક છે અને ટ્રકની અંદર ડ્રાઈવર બેઠેલ છે. બંનેનું દળ અલગ અલગ આપી દીધેલું છે. તો આપણે ટ્રકનું દળ ધ્યાનમાં લઈએ છીએ m અને વત્તા ટ્રક ડ્રાઈવરનું દળ ધ્યાનમાં લઈએ છીએ m ડેશ અને જોડે a. m આપી દીધેલા છે 400, m ડેશ છે 500, પ્રવેગ આપણને મળ્યો 2.5.
મિત્રો અગાઉ આપણે દાખલામાં વાતચીત કરી એ પ્રમાણે કે પ્રવેગનું જસ્ટ મૂલ્ય 2.5 છે, બરાબર. માઈનસ સાઇન એ દર્શાવે છે કે પ્રવેગ નથી પરંતુ પ્રતિપ્રવેગ છે. તો આગળ બળ શોધવા માટે તમે જો માઈનસ સાઇન ધ્યાનમાં લો તો પણ ચાલે અને માઈનસ સાઇન ન લો તો પણ ચાલે, બરાબર. જો માઈનસ સાઇન લેશો તો ફાઇનલી બળનો આન્સર માઈનસ આવશે, જે દર્શાવે છે કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયેલો છે. અને જો માઈનસ નહીં લો, બરાબર, તો બળનો આન્સર પોઝિટિવ મળશે, તો એ પણ ચાલશે, કારણ કે આપણને આગળ ખ્યાલ આવી ગયો છે કે પ્રવેગની પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે માઈનસ પ્લસ થી કોઈ એટલી બધી ચિંતા કરવા જેવી નથી, બરાબર છે. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે આપણને બળ મળી જશે F 1162.5 ન્યૂટન. તો મિત્રો આપણે દાખલામાં ગતિ અવરોધક બળ શોધવાનું હતું, જે આપણને મળે છે 1162.5 ન્યૂટન, બરાબર છે.